વિડિયો નંબર 3માં આપણે જુદા જુદા વિષય પરના કીર્તનોનું લિસ્ટ કેવી રીતે મેળવવું તે જોયું. હવે આ વિડિયો નંબર 4માં આપણે આપણી પસંદગીના કીર્તનોનું લિસ્ટ કેવી રીતે રાખી શકીએ અને તેમાં સુધારા વધારા કેવી રીતે કરી શકીએ તો એ જોઈશું. સૌ પ્રથમ આ એરો દ્વારા બતાવેલા સ્લાઇડર બટન પર ક્લિક કરો. હવે આ એરો દ્વારા બતાવેલા મારા પ્રિય કીર્તનો ટેબ પર ક્લિક કરો. હવે તેની નીચે આવેલા એરો દ્વારા બતાવેલા સેટિંગ બટન પર ક્લિક કરો. હવે એરો દ્વારા બતાવેલા લંબચોરસ પર ક્લિક કરો. કીબોર્ડ દેખાયું. તેમાં હવે તમારી પસંદગીનું પ્લેલિસ્ટનું નામ લખો. ધારો કે મારે સવારમાં ગાવા માટેના પ્રભાતિયાનું લિસ્ટ બનાવવું છે, તો પ્રભાતિયા લખો. PRABHATIYA. હવે જમણી બાજુ આવેલા એરો દ્વારા બતાવેલા બોક્સમાં આવેલા રાઇટ બટન પર ક્લિક કરો. તમે નીચે જોઈ શકો છો પ્રભાતિયા ફોલ્ડર બની ગયું. હવે તેમાં પ્રભાતિયા કીર્તનો કેવી રીતે નાખવા તે જોઈએ. એરો દ્વારા બતાવેલા બેક બટનથી પાછા જાઓ. મારું પ્રિય પ્રભાતી કીર્તન છે સૂતા ઉઠી રે સમરૂ સહજાનંદ, એ શોધીએ. એરો દ્વારા બતાવેલા સર્ચ બાર પર ક્લિક કરો. કીબોર્ડ આવી ગયું. હવે તેમાં લખો સૂતા ઉઠી રે, SUTA સ્પેસ UTHI સ્પેસ રે. કીર્તન આવી ગયું. તેના પર ક્લિક કરો. આ કીર્તનને આપણે પ્રભાતિયા ફોલ્ડરમાં સેવ કરવું છે, તો જમણી બાજુ ઉપર એરો દ્વારા બતાવેલા સ્ટાર પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા પ્રભાતિયાના ચેક બોક્સને સિલેક્ટ કરો. ઓકે બટન દબાવો. સૂતા ઉઠી રે કીર્તન પ્રભાતિયા ફોલ્ડરમાં સેવ થઈ ગયું. હવે તે પ્રભાતિયા ફોલ્ડરમાં સેવ થયું છે કે નહીં તે જોઈએ. એરો દ્વારા બતાવેલા બેક બટન પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા સ્લાઇડર બટન પર ક્લિક કરો. મારા પ્રિય કીર્તનો પર ક્લિક કરો. પ્રભાતિયા પર ક્લિક કરો. આપ જોઈ શકશો કે પ્રભાતિયાના ફોલ્ડરમાં સૂતા ઉઠી રે કીર્તન આવી ગયું છે. હવે તમારે બીજું કીર્તન પ્રાત થયું મન મોહન પ્યારા ઉમેરવું છે, તો જોઈએ કેમ ઉમેરવું. એરો દ્વારા બતાવેલા સ્લાઇડર બટન પર ક્લિક કરો. કીર્તનામૃત વિષયવાર બટન પર ક્લિક કરો. બધા કીર્તનો પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા સર્ચ બટન પર ક્લિક કરો. બેક સ્પેસ દ્વારા સૂતા ઉઠી રે સમરૂ એ ડિલીટ કરો. હવે પ્રાત થયું મન મોહન પ્યારા લખો. PRATA સ્પેસ THAYUMAN સ્પેસ MOHAN. પ્રાત થયું મનમોહન પ્યારા એ કીર્તન પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા સ્ટાર પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા પ્રભાતિયાના ચેક બોક્સને સિલેક્ટ કરો. ઓકે બટન દબાવો. નીચે એરો દ્વારા બતાવેલા મેસેજ વાંચો. તે કહે છે કે પસંદગીની નોંધ કરેલ છે, એટલે કે પ્રાત થયું મનમોહન પ્યારા કીર્તન પ્રભાતિયા પ્લેલિસ્ટમાં સેવ થઈ ગયું છે. હવે તે કીર્તન પ્રભાતિયા ફોલ્ડરમાં સેવ થયું છે કે નહીં તે જોવા માટે એરો દ્વારા બતાવેલા બેક બટનથી પાછા જાઓ.
હવે એરો દ્વારા બતાવેલા સ્ટાઇલર બટનથી મેનુ ખોલો. એરો દ્વારા બતાવેલા મારા પ્રિય કીર્તનો પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા પ્રભાતિયા બટન પર ક્લિક કરો. આપ જોઈ શકશો કે પ્લેલિસ્ટમાં પ્રભાતિયા ફોલ્ડરમાં આપનું કીર્તન પ્રાપ્ત થયું મનમોહન પ્યારા સેવ થઈ ગયું છે. હવે ધારો કે તમારે સૂતા ઉઠી રે એ કીર્તન પ્રભાતિયાના ફોલ્ડરમાંથી કાઢી નાખવું છે. તો પ્રથમ સૂતા ઉઠી રે એ કીર્તન પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા સ્ટાર બટન પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા પ્રભાતિયાના ચેકબોક્સને તેના પર ક્લિક કરી એ ચેકબોક્સને ડિસિલેક્ટ કરી નાખો, એટલે ના પસંદ કરી નાખો. ઓકે બટન દબાવો. આપનું કીર્તન સૂતા ઉઠી રે સમૂહ સહજાનંદ પ્રભાતિયા કેટેગરીમાંથી કાઢી નખાયું છે. હવે ધારો કે તમારે અમુક કીર્તનો મુખપાઠ કરવા છે, તો તેનું જુદું ફોલ્ડર બનાવીએ. એરો દ્વારા બતાવેલા બટનથી પાછા જાઓ. એરો દ્વારા બતાવેલા સ્લાઇડર બટન પર ક્લિક કરો. મારા પ્રિય કીર્તનો પર ક્લિક કરો. સેટિંગ પર ક્લિક કરો. એરો દ્વારા બતાવેલા બોક્સમાં ક્લિક કરો. કીબોર્ડ આવી ગયું. હવે આમાં આપણે ગુજરાતી કીબોર્ડ દ્વારા ગુજરાતીમાં મુખપાઠ લખીશું. પહેલા ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કરીએ. ગુજરાતી કીબોર્ડ આવી ગયું છે, તેના દ્વારા આપણે મુખપાઠ લખીએ. મુખ પાઠ. એરો દ્વારા બતાવેલા રાઈટ બટન પર ક્લિક કરો. આપનું મુખપાઠ ફોલ્ડર પ્રભાતિયાની બાજુમાં સેવ થઈ ગયું છે. હવે ધારો કે તમારે પ્રભાતિયા ફોલ્ડર નથી રાખવું, તો તે ફોલ્ડરની સામે જમણી બાજુ એરો દ્વારા બતાવેલા માઇનસ નિશાની પર ક્લિક કરો. પછી તમને પૂછશે કે આર યુ શ્યોર, એટલે કે તમે ખરેખર આ ફોલ્ડર ડિલીટ કરવા માગો છો? તો યસ પર ક્લિક કરશો તો તે ફોલ્ડર ડિલીટ થઈ જશે, અને નો પર ક્લિક કરશો તો કાઢી નાખવાનું કેન્સલ કરી નાખશે. યસ પર ક્લિક કરો. આપ જોઈ શકશો કે પ્રભાતિયા ફોલ્ડર યાદીમાંથી ડિલીટ થઈ ગયું છે. કોઈ ફોલ્ડરના નામમાં સુધારો કરવો હોય તો સેટિંગમાં જઈ તે ફોલ્ડર પર ક્લિક કરો. દાખલા તરીકે આપણે મુખપાઠને બદલે કંઠસ્થ લખવું હોય તો આ મુખપાઠની બાજુમાં ક્લિક કરો. હવે બેક સ્પેસ છે એરો દ્વારા બતાવેલા, ત્યાંથી ક્લિક કરીને કાઢી નાખો. હવે ત્યાં તમે કંઠસ્થ લખો. શ અને થ. હવે આ એરો દ્વારા બતાવેલા રાઈટ બટન પર ક્લિક કરો તો કંઠસ્થ થઈ ગયું. આ જુદા જુદા ફોલ્ડરમાં નાખેલા અગત્યના કીર્તનો વાળું આ પ્લેલિસ્ટ તમે સલામતી ખાતર એક્સપોર્ટ કરીને બીજી જગ્યાએ રાખી શકો છો, અને જરૂર પડીએ તેને ઇમ્પોર્ટ કરી પાછું મેળવી શકો છો. હવે પ્લેલિસ્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કેમ કરવું તે જોઈએ. આ એરો દ્વારા બતાવેલા એક્સપોર્ટ બટન પર ક્લિક કરો. મોબાઈલની ઇન્ટરનલ મેમરીમાં જ આ એક્સપોર્ટ થઈ શકશે, મેમરી કાર્ડમાં નહીં. માટે ફોનની અંદરની મેમરીમાં જે ફોલ્ડરમાં સેવ કરવું હોય તે પસંદ કરો. અહીં આપણે અગાઉથી બનાવેલા કીર્તનામૃત પ્લેલિસ્ટ બેકઅપ ફોલ્ડરને પસંદ કરીશું. સ્લાઇડ કરી અને કીર્તનામૃત પ્લેલિસ્ટ બેકઅપ પર જઈશું અને તેને ક્લિક કરીશું. હવે એક્સપોર્ટ બટન પર ક્લિક કરો. તમે એક્સપોર્ટ કરવા ધારેલા પ્લેલિસ્ટનું નામ લખો. એક્સપોર્ટ બટન પર ક્લિક કરી અને ત્યાં આપણે નામ લખીશું. અહીં આપણે જે તારીખે એક્સપોર્ટ કર્યું હોય તેની તારીખ
અને કીર્તનામૃત પ્લેલિસ્ટ એમ લખીશું કે જેથી આપણને આ કીર્તનામૃતનું છેલ્લી કઈ તારીખનું બેકઅપ છે તે ખબર પડે. લખીએ, ક્લિક કરો, ઇંગ્લિશ કરી નાખીએ કીબોર્ડને. લખીએ કીર્તનામૃત, કીર્તનામૃત RUT સ્પેસ બેકઅપ. હવે તારીખ લખીશું સ્પેસ કરી. આજે તારીખ છે 30/5/2017. કે બટન દબાવો. પ્લેલિસ્ટ સેવ થઈ ગયું. હવે તે ઇમ્પોર્ટ કરવું હોય તો ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરો. જે ફોલ્ડરમાં બેકઅપ પડ્યું છે તે ફોલ્ડર પસંદ કરો. આપણું કીર્તનામૃત બેકઅપમાં ફોલ્ડર કર્યું છે એ ફોલ્ડરને આપણે કીર્તનામૃત બેકઅપ પ્લેલિસ્ટ બેકઅપને પસંદ કરીએ. હવે તેમાં બે ફાઇલો છે. એક અગાઉ કીર્તનામૃત બેકઅપ 27/5/2000 એરો દ્વારા બતાવેલું છે એ છે, અને બીજું કીર્તન બેકઅપ 30/5/2017 છે. તો એમાંથી આપણે 30/5/2017નું બેકઅપ સિલેક્ટ કરું છું, તો એની પર ક્લિક કરો અને પછી ઇમ્પોર્ટ કરો. તો તમે જોશો કે ઇમ્પોર્ટ સક્સેસફુલ એવું આવશે. તો આપણું પ્લેલિસ્ટ સેવ થઈ ગયું છે, એટલે કે ઇમ્પોર્ટ થઈ ગયું છે. તો આ રીતે પ્લેલિસ્ટ ઇમ્પોર્ટ થઈ શકે છે.